રાજકોટની ઋષિકેશ સોસાયટીમાં નવો વિવાદ સર્જાયો છે। યુદ્ધના ધોરણે ડામરની અછત હોવાનું નિવેદન સામે આવ્યું છે। તો ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાનો એક ખુલાસો સામે આવ્યો છે કે જ્યાં પાણી ભરાવા પાછળ લોકોનો જ દોષ છે તેવું સંજયસિંહ જણાવી રહ્યા છે। સ્થાનિકો જાતે જ માટી પાથરતા પાણી ભરાય છે। લોકોના લાખો રૂપિયાના ખર્ચે પથરાયેલી મોરમ હવે ગાયબ થઈ છે। તો સાથે જ યુદ્ધના કારણે આ ડામરની અછત હોવાનું નિવેદન સામે આવ્યું। એવું બન્યું છે યુદ્ધના હિસાબે ડામરમાં સોલ્ટેજના હિસાબે જે ડામર ખેંચાણો ને એમાં કોઠારીયામાં 5 થી 6 સોસાયટી એવી છે કે પહેલા રાઉન્ડમાં આખા ઝોનનો કોન્ટ્રાક્ટ અમારા ડામરનો આખા ઝોનનો કોન્ટ્રાક્ટ છે। એટલે વારાફરતી બધા ઝોનમાં વોર્ડમાં એ કામ કરતા હોય છે। એમાં અમારી 3 થી 4 સોસાયટી પહેલા રાઉન્ડમાં બાકી રહી ગઈ છે। એમાં ઋષિપ્રસાદ છે, સોલવન હરિદ્વાર છે, સોલવન ચિત્રાધાર છે, આસોપાલવ ગ્રીન છે, એ 4-5 સોસાયટી જ બાકી રહી છે। બાકી બધી સોસાયટીમાં અમે પહેલા રાઉન્ડનો જે ડામર છે અમે ઉપયોગ કરી લીધો છે। પણ એ લોકો સ્વેચ્છાએ હાથે જ એના ઘર પાસે ટ્રેક્ટર આખું ઠલવી દેશે, એના હિસાબે પાછળના લોકોને પાણી ભરાય છે એવી ફરિયાદ ઝાઝી આવે છે એમાં। અને એમાં અમુક માણસો સમજતા જ નથી। ખરેખર પાછળવાળાનું જોઈને જ આપણે કરવું જોઈએ। તમે તમારી ડેલીનું વ્યવસ્થા કરો ને પાછળવાળાને તકલીફ પડે એવું આવું ના કરો, એક મારી વિનંતી છે બધાને।